નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણા ડેલી કરંટ અફેરના આ સેશનની અંદર આજે આપણે વાત કરવાની છે આજની તારીખ એટલે કે 13 જૂનના રોજ જે કંઈ મહત્વના કરંટ અફેરની અંદર ટોપિક આવેલા છે આ બધા ટોપિકની આજે આપણે ચર્ચા કરવાની છે. તો આજની તારીખ એટલે કે ભાઈ 13 જૂન અને 13 જૂનના રોજ જે કંઈ પણ મહત્વનું કરંટ અફેર છે આ કરંટ અફેરને આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાનું છે 360 ડિગ્રી એનાલિસિસ સાથે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે લેક્ચરને લાઇક કરી દેજો, લેક્ચરને મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને જ્યાં સુધી લેક્ચર પૂરો ન થાય ત્યાં સુધી લેક્ચરને ખાસ તમારે જોવાનો છે. એની પાછળનું કારણ છે કેમ કે આજના જે કંઈ પણ આપણા ટોપિક્સ છે આ બધા ટોપિક જે આવનારી પરીક્ષાઓની અંદર તમને ખૂબ જ ઉપયોગી થાય એવા ટોપિક છે. તો ખાસ આનો તમારે દોસ્તો લાભ લેવાનો છે. ઓકે, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો અનુક્રમણિકાની અંદર કે આજના જે ટોપિક છે ટોપિકની અંદર આપણે શેનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે આને આપણે શોર્ટ ફોર્મની અંદર કહીએ છીએ NTA. તમે બધા જ વિદ્યાર્થી મિત્રો સારી રીતે જાણો છો કે તમે 11-12 સાયન્સ રાખો છો. ઓકે, 11-12 સાયન્સ પછી તમારે જો અંડર ગ્રેજ્યુએટ કોઈ કોર્સ કરવો છે અથવા તો અનુસ્નાતક કક્ષાનો કોર્સ કરવો છે તો એના માટે તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે, જેને આપણે નીટની એક્ઝામ કહીએ છીએ. શું કહીએ છીએ? નીટની એક્ઝામ કહીએ છીએ. ઓકે, તો આ એક્ઝામ જ્યારે લેવાની એ સમયગાળા દરમિયાન થોડી અનિયમિતતાને કારણે, પેપર લીકના કારણે એ પરીક્ષા જે છે એના બદલે કાઉન્સેલિંગ ઉપર એડમિશન કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. તો સુપ્રીમ કોર્ટે છે એ ધડાધડ ના પાડી દીધી કે ભાઈ કાઉન્સેલિંગ ઉપર છે એને ઇનકાર કરી દીધો, કાઉન્સેલિંગ ઉપર પ્રવેશ આપવામાં નહીં આવે. એનો શું કરી દીધો? એણે ઇનકાર કરી દીધો. એ માટે તાજેતરમાં ન્યૂઝમાં છે. ઓકે, એના પછી જીમેક્સ 24 એટલે કે જાપાન અને ઇન્ડિયા આ બંને વચ્ચે જે છે એક સરસ મજાની મેરીટાઈમ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવેલું અને આ એક્સરસાઇઝનું આયોજન ક્યાં થયેલું? તો કે જાપાનની અંદર થયેલું. તો એના અંદર શું ચર્ચા કરવામાં આવી, કઈ બાબતોને આધીન આ જે એક્સરસાઇઝ જે છે એમાં શું પ્રોસેસ કરવામાં આવી, શું પ્રક્રિયા કરવામાં આવી, કઈ કઈ બાબતોની ચર્ચાઓ કરવામાં આવી, બરાબર, એ બધી ચર્ચા આપણે આની અંદર કરવાની છે. એના પછી છે સ્નો લેપર્ડ. ખાસ કરીને આપણું હિમાચલ પ્રદેશ રાજ્ય જે છે, લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તેનું રાજ્ય પ્રાણી છે સ્નો લેપર્ડ એટલે કે બરફના વિસ્તારની અંદર જોવા મળતો જે લેપર્ડ જે છે એને રિલેટેડ જે ન્યૂઝ આવેલો છે જેને આપણે પેન્થરા અનેસિયા કહીએ છીએ. શું કહીએ છીએ? પેન્થરા અનેસિયા તરીકે આપણે વિદ્યાર્થી મિત્રો એને ઓળખીએ છીએ, બરાબર. તો આ સ્નો લેપર્ડ જે છે કે જે જનરલી શું કહે છે તો કે માંસ ખાય છે. શું કહે છે? માંસ ખાય છે એટલે કે આ માંસાહારી છે. કેવું છે? માંસાહારી છે. પણ એક સંશોધન દરમિયાન એવું જાણવા મળ્યું કે સ્નો લેપર્ડ જે છે એ માંસની સાથે સાથે, માંસ તો ખાય જ છે, એ સાથે સાથે છોડ પણ ખાય છે, બરાબર, છોડ પણ ખાય છે. તો એવું આપણને એક અનુમાન જાણવા મળ્યું છે. તો એને રિલેટેડ જે ન્યૂઝ છે ન્યૂઝને આપણે જોશું. એ ઉપરાંત ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ. મિત્રો 2025નું વર્ષ, 2025નું વર્ષ છે એ 2025ના વર્ષને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જે છે એ ખાસ કરીને ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. ઓકે, એના પછી છે માઇક્રો એલ્ગી. આ માઇક્રો એલ્ગી છે ને એક પ્રકારની શું છે તો કે એક પ્રકારનું શેવાળ છે, બરાબર. અને માઇક્રો એલ્ગી જે છે એ પ્રોટીન યુક્ત છે. કેવું છે? પ્રોટીન યુક્ત છે. એટલે આનો ઉપયોગ ખોરાકમાં કરવો જોઈએ એવું એક સંશોધન દરમિયાન આપણને જાણવા મળ્યું છે. પ્રોટીન યુક્ત માઇક્રો એલ્ગી છે એનો ખોરાકની અંદર ઉપયોગ કરવા માટેનું એક સરસ મજાનું આપણને માહિતી જે છે એ મળેલી છે. ઓકે, તો આટલા ન્યૂઝ આજે આપણે અગત્યના જોવાના છે. તો વન બાય વન આપણે બધા ન્યૂઝની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, બરાબર. શા માટે ચર્ચામાં છે? તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, જેને આપણે નીટ કહીએ છીએ, એમાં અંડર ગ્રેજ્યુએટ એટલે કે યુજી પરીક્ષા, અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા 2024માં કથિત પેપર લીક અને અનિયમિતતાઓને લઈને મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. કે ભાઈ સુપ્રીમ કોર્ટે તાજેતરની અંદર છે એ જે નીટની એક્ઝામ લેવાય છે કે જે મેડિકલ ક્ષેત્રે તમારે આગળ વધવું હોય, MBBS કરવું હોય, MD કરવું હોય, તો એના માટે તમારે જે છે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે, બરાબર. તો એના માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ છે એટલે કે જેને આપણે નીટ કહીએ છીએ, બરાબર. તો પેપર લીક અને અનિયમિતતાને કારણે ખાસ કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા એવો એક નિર્ણય કરવામાં આવ્યો છે, એવો એક ઇનકાર કરવામાં આવ્યો છે કે કોલેજોની અંદર વિદ્યાર્થીઓનો પ્રવેશ જે છે ને એ કાઉન્સેલિંગ ઉપર કરવામાં આવે. તો આ બાબત ઉપર જે છે સુપ્રીમ કોર્ટે શું કર્યો છે? ઇનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમને માહિતી આપેલી છે એનટીએ વિશેની. એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. સ્થાપના 2017માં થઈ હતી. શિક્ષણ મંત્રાલય દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી હતી. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે, પરીક્ષાઓ લેવા માટે એક અગ્રણી, નિષ્ણાંત અને સ્વાયત્ત અને સ્વનિર્ભર પરીક્ષણ સંસ્થા તરીકે કરવામાં આવી હતી. ઓકે, એનટીએ ની સ્થાપના 2017ના વર્ષની અંદર કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે અને જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે એની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવી પડે. તો એ પરીક્ષાઓ કલેક્ટ કરવો, એ પરીક્ષાઓનું સંચાલન કરવું, એના માટેની અગ્રણી સંસ્થા હોય ને તો એનટીએ છે, એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે. ઓકે, એનું કાર્ય શું છે? તો પહેલું કાર્ય એ કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓ યોજવી. એટલે કે ભાઈ એમબીબીએસમાં તમારે જવું છે તો એના માટે નીટની એક્ઝામ આવે, એવી અલગ અલગ પ્રકારની જે એન્ટ્રન્સ એક્ઝામો આવે ને એ એક્ઝામો યોજવી. તો પહેલું કાર્ય એ છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે શું કરવું? તો કે પ્રવેશ પરીક્ષાઓ યોજવી, એન્ટ્રન્સ એક્ઝામ યોજવી, આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને પ્રશ્ન બેંક બનાવી, કે અત્યારની જે ટેકનિકો છે એને અનુલક્ષીને છે પ્રશ્ન બેંક બનાવી, એટલે કે ક્વેશ્ચનો બનાવવા, મજબૂત સંશોધન અને વિકાસ સંસ્કૃતિની સ્થાપના કરવી, ઈટીએસ એટલે કે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ શૈક્ષણિક પરીક્ષણ સેવાઓ વગેરે જેવી સંસ્થાઓ જે છે એની સાથે સહયોગ સાધવો. એ ઉપરાંત ભારત સરકાર, રાજ્ય સરકારના મંત્રાલયો, વિભાગો દ્વારા તેને સોંપવામાં આવેલ કોઈ પણ અન્ય પરીક્ષા હાથ ધરવી, કે ભારત સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા એને જે કાંઈ પણ કામની સોંપણી કરવામાં આવે છે, કોઈ મંત્રાલય દ્વારા એને જે કામ સોંપવામાં આવે છે કોઈ પણ પરીક્ષાઓને લઈને, તો એ બધી કામ જે છે એમણે હાથ ધરવાનું રહેશે. એનું આયોજન, એનું સંચાલન જે છે એમણે કરવાનું રહેશે. આ એના કાર્યો થયા. ઓકે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે નીટની વાત કરીએ છીએ, બરાબર. નીટની પરીક્ષાના પેપર લીક અને અનિયમિતતાના બાબતે છે જે કાઉન્સિલિંગ ઉપર આધારિત એડમિશન કરવાના હતા, સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો. ઓકે, તો આ નીટની એક્ઝામ વિશેની તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે ભાઈ નીટ એટલે શું, તો એનું પૂરું નામ ખાસ યાદ રાખો, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. એક વિદ્યાર્થીઓ માટે એક પ્રવેશ પરીક્ષા છે. નીટ જે છે શું છે તો કે એક પ્રવેશ પરીક્ષા છે, પ્રવેશ પરીક્ષા છે. કોઈ પણ સરકારી અથવા તો ખાનગી કોલેજોની અંદર, મેડિકલ કોલેજોની અંદર તમારે અંડર ગ્રેજ્યુએટ એટલે કે તમારે એમબીબીએસ કરવું હોય, તમારે બીડીએસ કરવું હોય, અથવા તો તમારે અનુસ્નાતક કક્ષાએ આગળ વધવું એટલે કે એમડી કરવું હોય, એમએસ કરવું હોય, તો એવા વિદ્યાર્થી મિત્રોએ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય. તો એન્ટ્રન્સ એક્ઝામ કઈ છે, પ્રવેશ પરીક્ષા કઈ છે તો કે નીટ છે. એનો હેતુ શું છે? તો ઉમેદવારોની પાત્રતાનું એક સમાન મૂલ્યાંકન સુનિશ્ચિત કરવું, બરાબર. કે ઉમેદવારો જે ખરેખર મેડિકલની અંદર જવા માંગે છે તો શું એને લાયક છે, એ પાત્ર છે કે નહીં, એ નક્કી કરવા માટે એની અગાઉથી પ્રવેશ પરીક્ષા લેવામાં આવે. સમગ્ર ભારતમાં મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયાને પ્રમાણિત કરવી, કે આખા ભારતની અંદર મેડિકલ અને ડેન્ટલ ક્ષેત્રે જે કોઈ પણ સ્ટુડન્ટ જવા માંગે છે તો એનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમને પાત્ર એ વ્યક્તિ છે કે નહીં, એ વિદ્યાર્થી છે કે નહીં, તો એ બધી બાબતોને પ્રમાણિત કરવા માટે એક પ્રવેશ પરીક્ષા આપવામાં આવે જેને આપણે નીટ કહીએ છીએ. ઓકે, એનટીએસ શિક્ષણ મંત્રાલય વતી નીટનું આયોજન કરે છે, બરાબર. એટલે કે એનટીએ જે છે એ શિક્ષણ મંત્રાલય વતી શેનું આયોજન કરે છે? નીટની પરીક્ષાનું આયોજન કરે છે. કોણ? તો કે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. એના દ્વારા નીટની પરીક્ષા જે છે એનું આયોજન કરવામાં આવે છે. કોના વતી? તો કે શિક્ષણ મંત્રાલય વતી કરવામાં આવે છે. ઓકે, સેકન્ડ ન્યૂઝ જે આપણે જોઈએ એ છે જીમેક્સ 24. બરાબર. જીમેક્સ 24 શું છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ જાપાન અને ભારત આ બંને વચ્ચે છે એક એક્સરસાઇઝ એટલે કે મેરીટાઈમ એક્સરસાઇઝ એનું આયોજન થયેલું હતું. મેરીટાઈમ એક્સરસાઇઝ એનું શું કરવામાં આવેલું? આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન ક્યાં થયું હતું? તો ખાસ યાદ રાખો, જાપાનની અંદર આયોજન થયું હતું. જાપાનમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એના જે કાંઈ પણ મહત્વના મુદ્દાઓ છે, પરીક્ષાલક્ષી મુદ્દાઓ છે, એ મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. ખાસ યાદ રાખો, ભારત અને જાપાન આ બંને દેશ વચ્ચે તાજેતરમાં દ્વિપક્ષીય જાપાન ભારત મેરીટાઈમ એક્સરસાઇઝ 2024 જાપાનના યોકોસુકા ખાતે આયોજિત કરવામાં આવી હતી. કે ભાઈ ભારત અને જાપાન બંને વચ્ચે દ્વિપક્ષીય મેરીટાઈમ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં કરવામાં આવ્યું હતું? કે જાપાનની અંદર યોકોસુકા ખાતે. ક્યાં કરવામાં આવ્યું હતું? યોકોસુકા ખાતે કરવામાં આવેલું હતું. ઓકે, હવે જીમેક્સ 24 વિશેની માહિતી આપી દઉં. શું કહેવા માંગે છે કે 2012માં તેની શરૂઆત થઈ હતી, ત્યારથી જીમેક્સની 8મી આવૃત્તિ છે. બરાબર. જીમેક્સની શરૂઆત જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ
એની શરૂઆત કરવામાં આવી હતી 2012 થી અને એની અત્યારે કેટલામી તો કે 8મી આવૃત્તિ છે. ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ કોણે કર્યું તો કે INS શિવાલિક દ્વારા એનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. અને જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ એટલે કે JMSDF એનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું તો ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર JS યુગીરી, નામ યાદ રાખજો યુગીરી, બરાબર. મિસાઇલ છે ડિસ્ટ્રોયર JS યુગીરી, એમના દ્વારા જે છે એ જાપાનનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ નૌકાદળનું કોણે કર્યું હતું ઇન્ડિયન નેવલ શિપ શિવાલિક દ્વારા એટલે કે INS શિવાલિક દ્વારા છે ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. એકબીજાની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવવાની તક પૂરી પાડે છે. એટલે કે ભારત અને જાપાન બંને પોતાની અલગ અલગ જે કોઈ પણ પ્રથાઓ છે, બરાબર, એ પ્રથાઓને લઈને એકબીજા સાથે શેરિંગ કરે છે અને પોતાની જે પ્રથાઓ છે એકબીજાને શીખવીને એક તક પૂરી પાડવા માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને જાપાન વચ્ચે ઓપરેશન ક્રિયા પ્રતિક્રિયાઓને સરળ બનાવે છે. એટલે કે જે ક્રિયા પ્રતિક્રિયાઓ છે ભારત અને જાપાન વચ્ચે એને એકદમ સરળ બનાવે છે, એકદમ એને ઇઝી બનાવે છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ, આ એક્સરસાઇઝ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા પ્રત્યે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પણ પુનઃ પુષ્ટ કરે છે. એટલે કે ભાઈ ઇન્ડો પેસિફિક ક્ષેત્રની અંદર જે સમુદ્રી સુરક્ષાઓ છે, દરિયાઈ સુરક્ષાઓ છે કે કોઈ વિદેશ તરફથી આક્રમણ થાય તો એના માટે સુરક્ષાના ભાગરૂપે કઈ કઈ પ્રથાઓ હોવી જોઈએ, બરાબર, તો એમાં બંને એક સાથે સહિયારી પ્રતિબદ્ધતા છે એને ફરી પાછી આપણને કંઈક આની અંદર આપણને જોવા મળતી હોય છે. એટલે કે એકબીજાએ સાથે મળીને સુરક્ષાના હેતુ ઘણી બધી ચર્ચાઓ કરેલી હતી અને ઘણી બધી એક્સરસાઇઝની અંદર જે છે એ વાટાઘાટો પણ કરવામાં આવેલી હતી. અને સુરક્ષા માટેની પ્રથાઓની શું કરી હતી તો કે ક્રિયા પ્રતિક્રિયા એમના દ્વારા કરવામાં આવેલી હતી. ઓકે, એના પછી વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે અન્ય પણ ઘણી બધી કવાયતો ચાલે છે. અન્ય કવાયતો કઈ કઈ છે તો છે ધર્મ ગાર્ડિયન, કે ભારતીય સેના અને જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ એટલે કે IA, બરાબર, ભારતીય સેના જે છે ઇન્ડિયન આર્મી જે છે અને જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ JGSDF એટલે કે જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ બંને વચ્ચે દ્વિપક્ષીય કવાયત ચાલુ છે. વીર ગાર્ડિયન કે જે ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ એના વચ્ચે દ્વિપક્ષીય કવાયત શરૂ છે. માલાબાર કવાયત કે જે ભારત, જાપાન, US અને ઓસ્ટ્રેલિયાની નૌકાદળ વચ્ચે બહુપક્ષીય કવાયત છે. આ 3 કવાયત છે વિદ્યાર્થી મિત્રો જે ભારત અને જાપાન વચ્ચે ચાલે છે. એક છે ધર્મ ગાર્ડિયન, બીજી છે વીર ગાર્ડિયન અને ત્રીજી છે માલાબર કવાયત. અને આ માલાબર કવાયત છે એની અંદર 4 દેશો છે, ભારત, જાપાન, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. આ 4 દેશનો સમાવેશ થાય છે જેની અંદર ભારત અને જાપાન પણ આવે છે. ક્લિયર? તો આ વસ્તુને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાની છે. ચાલો એના પછી વાત કરીએ તો સ્નો લેપર્ડની વાત કરવાની છે. ઓહો સાહેબ, જો ત્યારે સાહેબ ચક્કર આવી જાય કે સ્નો લેપર્ડ કોઈ જોયો છે? કોમેન્ટ કરો તો કોઈ સ્નો લેપર્ડ જોયો હોય ને તો, બરાબર. હા, હિમાલય વિસ્તારની અંદર તમે જાઓ, લદ્દાખ બાજુ તમે જાઓ ને તો તમને ત્યાં જોવા મળે, બરાબર. આ સ્નો લેપર્ડ તમને ક્યાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો? આ સ્નો લેપર્ડ તમને જોવા ક્યાં મળે તો ખાસ યાદ રાખો, હિમાલયના વિસ્તારની અંદર, હિમાલયના વિસ્તારની અંદર જોવા મળે. ખાસ કરીને સ્નો લેપર્ડ છે ને એ હિમાચલ પ્રદેશ અને લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ આનું શું છે? રાજ્ય પ્રાણી છે. શું છે? રાજ્ય પ્રાણી છે. તો તાજેતરમાં જે ન્યૂઝમાં આવ્યું છે એ ન્યૂઝ ઉપર આપણને એવું કીધું છે કે આ જે સ્નો લેપર્ડ છે ને, સ્નો લેપર્ડ એ શું ખાય તો કે આપણને ખબર છે માંસાહારી છે, એટલે માંસાહારી જેવું છે એટલે માંસ ખાય છે. પણ માંસની સાથે સાથે એ છોડનો ઉપયોગ પણ કરે છે પોતાના ખોરાકની અંદર. અને આપણા મધ્ય અને એશિયા વિસ્તારની અંદર, મધ્ય અને દક્ષિણ એશિયાની અંદર તમે જુઓ તો 12 શ્રેણીની અંદર જે છે સ્નો લેપર્ડ, 12 જેટલા સ્નો લેપર્ડ આપણને જોવા મળતા હોય છે. તો તાજેતરની અંદર ન્યૂઝમાં જે છે એ આપણે જોઈએ શું કીધું છે અહીં આગળ તો કે ભાઈ તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું અને એમાં એવું જાણવા મળ્યું કે સ્નો લેપર્ડ છે ને એ માંસાહારી હોવા છતાં છોડ પણ ખાય છે. કે આ સ્નો લેપર્ડ જે છે, સ્નો લેપર્ડ આ કેવું છે તો કે માંસાહારી છે, એટલે કે માંસ ખાય છે, બરાબર. છતાં એ માંસાહારી છે છતાં પણ એ ખોરાકની અંદર કોનો ઉપયોગ કરે છે? છોડનો ઉપયોગ જે છે ખોરાકની અંદર કરે છે. ઓકે, જોઈએ એના વિશેની માહિતી કે ભાઈ સૌથી પહેલા આ સ્નો લેપર્ડ આપણને જોવા ક્યાં મળે તો કે મધ્ય અને દક્ષિણ એશિયાના પર્વતોમાં ભારત સહિત 12 સ્નો લેપર્ડ દેશોમાં વસે છે, બરાબર. કે ભાઈ મધ્ય અને દક્ષિણ એશિયાની અંદર જે પર્વતીય વિસ્તારો છે એની અંદર આપણું ભારત દેશ આવી ગયું,
કે પર્વતીય વિસ્તારો છે ત્યાં આગળ આપણને 12 જેટલા સ્નો લેપર્ડ શ્રેણી જે છે એ આપણને આ બધા દેશોની અંદર જોવા મળે છે. હાલમાં ભારતમાં લગભગ 718 સ્નો લેપર્ડ છે. કેટલા છે? 718 જેટલા ભારતની અંદર સ્નો લેપર્ડ છે. એમનું મુખ્ય વિતરણ જે છે એમના શિકાર, આઈબેક્સ અને વાદળી ઘેટા એટલે કે ભારલ જેને કહેવાય છે એના વિતરણ સાથે નજીકથી સંકળાયેલ છે. સ્નો લેપર્ડ હિમાચલ પ્રદેશ અને લદ્દાખનું રાજ્ય પ્રાણી છે. મોસ્ટ એમપી યાદ રાખજો કે ભાઈ હિમાચલ પ્રદેશ અને લદ્દાખનું રાજ્ય પ્રાણી કયું છે? પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ જાય કે નીચેનામાંથી હિમાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે, નીચેનામાંથી લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે? તો ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, સ્નો લેપર્ડ કયું છે? તો ખાસ યાદ રાખજો, સ્નો લેપર્ડ હિમાચલ પ્રદેશ અને લદ્દાખનું રાજ્ય પ્રાણી છે. એની લાક્ષણિકતા શું છે? તો કે કઠોર પર્વતીય વાતાવરણમાં આગળ વધવા માટે આગળના અંગો ટૂંકા અને પાછળના અંગો લાંબા હોય છે. બરાબર કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ પર્વતીય વિસ્તાર છે, હવે એ ઠંડો એવો વિસ્તાર હોય, હિમાચલ પ્રદેશ ને લદ્દાખનો વિસ્તાર એટલે ઠંડો એવો વિસ્તાર હોય, હિમાલયનો વિસ્તાર હોય. હવે ત્યાં આગળ પર્વતીય વિસ્તાર અને એમાં પાછો બર્ફીલો વિસ્તાર. હવે આ વિસ્તારની અંદર જે છે એ આવા વાતાવરણની અંદર આગળ વધવું હોય એટલા માટે એના આગળના જે બે પંજાનો ભાગ છે ને આગળનો જે ભાગ છે ને એ કેવો હોય છે? ટૂંકો હોય છે. અને પાછળનો જે ભાગ હોય છે એટલે કે પાછળના પંજા અને પાછળનો જે ભાગ હોય ને, પાછળના જે પગ હોય ને એ કેવા હોય? તો કે લાંબા હોય છે. બરાબર, એની લાક્ષણિકતા હોય. એના પછી વાત કરીએ કે સ્નો લેપર્ડ જે છે અત્યારે જોખમી અવસ્થાની અંદર છે અને એની સંરક્ષણ માટે છે એ સરકાર શ્રી ઘણો બધો પ્રયત્ન કરી રહી છે. ઓકે, એટલા માટે એમને IUCN એની કેટેગરીની અંદર સંવેદનશીલમાં અને સાઇટ્સ પરિશિષ્ટ 1ની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ઓફ નેચર એમાં સંવેદનશીલ કેટેગરીની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સાઇટ્સની પરિશિષ્ટ 1ની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતલબ કે એ સંરક્ષણ અંતર્ગત છે. અત્યારે એની સંખ્યામાં ઘટાડો જાય છે તો હવે સરકાર એવો પ્રયત્ન કરે છે, ઇન્ટરનેશનલ લેવલે એવા એના માપદંડો અનુસાર એમને જે છે એ ખાસ IUCNની સંવેદનશીલ કેટેગરીની અંદર અને સાઇટ્સની પરિશિષ્ટ 1ની અંદર એનો સમાવેશ જે છે વિદ્યાર્થી મિત્રો કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ કે જે જંગલી જીવો છે, વન્યજીવો છે એના પ્રોટેક્શન માટેનો એક્ટ છે 1972, એના શેડ્યુલ 1ની અંદર આનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્નો લેપર્ડનો કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? સ્નો લેપર્ડ એનો સમાવેશ છે વિદ્યાર્થી મિત્રો કરવામાં આવેલો છે. ઓકે, એના પછીનો જે ન્યૂઝ છે એ ન્યૂઝની આપણે વાત કરીએ તો ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ કે ભાઈ તાજેતરમાં વર્ષ 2025 કયું વર્ષ છે? વર્ષ 2025નું વર્ષ છે. આ વર્ષ 2025ના વર્ષને છે એ ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જે છે એ યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીએ ઘોષિત કર્યું છે. કોણે? તો કે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી, સંયુક્ત રાષ્ટ્રની જે જનરલ એસેમ્બલી છે એમના દ્વારા વર્ષ 2025ને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. જોઈએ આપણે ન્યૂઝની અંદર શું કહેવા માંગે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે તાજેતરમાં યુનાઇટેડ નેશન એટલે કે UN એની જનરલ એસેમ્બલી UNGA એટલે કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2025ને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે. ઓકે, તો આ ન્યૂઝ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. 2025નું વર્ષ, પરીક્ષાની અંદર તમને વર્ષ પૂછાય તો 2025નું વર્ષ આવશે. ઓકે, શું ડિટેલની અંદર આપ્યું છે જોઈએ કે મહત્વપૂર્ણ માહિતી એની એવી છે કે 193 સભ્યની યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી કે ભાઈ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની અંદર કેટલા? તો કે 193 જેટલા સભ્યો છે. શેમાં? તો કે UNGAમાં એટલે કે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીની અંદર. તો એમણે 7 જૂન 2024 ક્યારે? 7 જૂન 2024ના રોજ એક ઠરાવ પસાર કર્યો હતો. શું? તો કે જાગૃતતા અને ક્રિયા દ્વારા થીમના ઉદ્દેશ્યને પ્રોત્સાહિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર એક અથવા વધુ થીમને આંતરરાષ્ટ્રીય વર્ષના કેન્દ્ર તરીકે જાહેર કરી શકે છે. બરાબર કે ભાઈ જાગૃતતા લાવવા માટે અને ખાસ કરીને જે અલગ અલગ થીમ છે ને તો એ થીમ થકી એના ઉદ્દેશોને પ્રોત્સાહિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર જે છે આ ઠરાવ અંતર્ગત એક અથવા તો વધુ થીમને આંતરરાષ્ટ્રીય વર્ષના કેન્દ્ર તરીકે જાહેર કરી શકે છે. અને એના અંતર્ગત જ છે એ ખાસ યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા છે વર્ષ 2025નું એ જે છે એ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. ઓકે, 2025ને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે નિયુક્ત કરીને યુનાઇટેડ નેશન્સ ક્વોન્ટમ વિજ્ઞાનના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે.
બરાબર કે ભાઈ ક્વોન્ટમ વિજ્ઞાનના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે છે 2025ના વર્ષને યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી છે એમના દ્વારા ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. ઓકે, આ ઉપરાંત યુવાનોને તેનો અભ્યાસ કરવા, પ્રોત્સાહિત કરવા, વર્તમાન પડકારો પહોંચી વળવા અને ઉપયોગ કરવા માટે સમર્થન વધારવા માગે છે. 2025 એ જર્મન ભૌતિકશાસ્ત્રી વર્નર હેઇઝનબર્ગ દ્વારા એક પેપરના પ્રકાશને 100 વર્ષ પૂરા થયા છે જેણે ક્વોન્ટમ મિકેનિક્સનો પાયો નાખ્યો હતો. મિત્રો ખાસ યાદ રાખજો, ક્વોન્ટમ મિકેનિક્સનો પાયો નાખનાર તો ભાઈ વર્ષ 2025ના વર્ષની અંદર એના 100 વર્ષ પૂર્ણ થયા છે કે ભૌતિકશાસ્ત્રી છે, જર્મન ભૌતિકશાસ્ત્રી જેનું નામ છે વર્નર હેઇઝનબર્ગ. એમના દ્વારા વિદ્યાર્થી મિત્રો એક પેપર પ્રકાશન જે છે એ કરવામાં આવ્યું હતું જે શેના આધારે છે? ક્વોન્ટમ મિકેનિક્સને આધારે છે. તો એના કેટલા વર્ષ પૂરા થયા છે? 100 વર્ષ પૂરા થયા છે. મતલબ કે 1925ના વર્ષની અંદર છે જર્મન ભૌતિકશાસ્ત્રી, કોણ? તો કે જર્મન ભૌતિકશાસ્ત્રી કે જેમના દ્વારા ક્વોન્ટમ મિકેનિક્સ આનો પાયો નાખવામાં આવ્યો હતો. ક્વોન્ટમ મિકેનિક્સ આનો છે વિદ્યાર્થી મિત્રો પાયો નાખવામાં આવ્યો હતો. તો એના કેટલા વર્ષ પૂરા થયા છે? એના 100 વર્ષ પૂર્ણ થયા છે. કેટલા વર્ષ? 100 વર્ષ એના પૂર્ણ થયા છે. ક્યારે? તો કે 2025ના વર્ષની અંદર. કેટલા વર્ષ પૂરા થયા છે? 2025ના વર્ષની અંદર એના 100 વર્ષ જે છે દોસ્તો પૂર્ણ કરવામાં આવેલા છે, પૂર્ણ થયા છે. ઓકે, મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ઘટનાને ઓળખવા માટે નવેમ્બર 2023માં સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક સાંસ્કૃતિક સંસ્થા એટલે કે યુનેસ્કો એમણે જનરલ કોન્ફરન્સનો એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં વિનંતી કરવામાં આવી હતી કે સંયુક્ત રાષ્ટ્ર 2025ને ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરે. બરાબર, ખાસ કરીને એક સંસ્થા છે જે સંસ્થાનું નામ છે યુનેસ્કો. તમે સારી રીતે જાણો છો યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. બરાબર, આ એક શબ્દ આવ્યો છે સાયન્ટિફિક એટલે કે સાયન્સની બાબતોની અંદર. એટલે કે યુનાઇટેડ નેશનની જે જનરલ કોન્ફરન્સ છે એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું, યુનેસ્કો દ્વારા એવું કહેવામાં આવ્યું, એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એના દ્વારા છે એક એવી રિક્વેસ્ટ કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્રને કે ભાઈ 2025ના વર્ષને તમે ઉજવો કઈ રીતે? તો કે ભાઈ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જે છે 2025ના વર્ષને જાહેર કરવામાં આવે. આવું કોણે કીધું? તો કે આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કોએ જનરલ કોન્ફરન્સે એક ઠરાવ પસાર કર્યો અને એમાં વિનંતી કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્રને કે 2025ના વર્ષને તમે ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરો. પછી વાત કરીએ આફ્રિકન દેશ ઘાના. એમણે 2025ને ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અન્ય 6 દેશો દ્વારા સહપ્રાયોજિત ઠરાવ રજૂ કર્યો હતો. બરાબર, ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો કે ઘાના દેશ દ્વારા, કે જે આફ્રિકન કન્ટ્રી છે ઘાના. એમના દ્વારા 2025નું વર્ષ છે અને ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવે એના માટે ટોટલ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની અંદર 6 દેશો સાથે સહપ્રાયોજિત એક ઠરાવ જે છે રજૂ કર્યો હતો. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ ઠરાવ પસાર કર્યો અને 7 જૂન 2024ના રોજ સત્તાવાર રીતે 2025ને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું. ઓકે, યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીએ છે એ ઠરાવને પસાર ક્યારે કર્યો? તો કે 7 જૂન 2024ના રોજ કર્યો અને ઠરાવ છે સત્તાવાર રીતે પસાર થઈ ગયો અને સત્તાવાર રીતે 2025ને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જે છે વિદ્યાર્થી મિત્રો જાહેર જે છે કરવામાં આવ્યું હતું. તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જે છે કયા વર્ષને જાહેર કરવામાં આવ્યું છે? તો 2025ના વર્ષને જાહેર કરવામાં આવેલું છે. આ યાદ રાખજો. અને સાથે સાથે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એ પણ છે કે 2024ને ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ મનાવવામાં આવી રહ્યું છે. બેક્ટ્રિયન ઊંટ, ડ્રોમેડરી ઊંટ, લામા, અલ્પાકા, ગુઆનાકો અને વિકુઆનાના ઊંટ પ્રજાતિ પ્રાણીઓ ગણવામાં આવે છે. કે ભાઈ 2024નું વર્ષ છે એના ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે માનવામાં આવે છે. એમાં કયા કયા ઊંટની પ્રજાતિઓ છે એ પ્રાણીઓ છે એને ગણવામાં આવે છે? તો કે બેક્ટ્રિયન ઊંટ, ડ્રોમેડરી ઊંટ, લામા, અલ્પાકા. વિચાર તો કરો, આ બધી પ્રજાતિઓના નામ છે, પહેલી વાર તમે સાંભળતા હશો. ચાલો, ગુઆનાકો અને વિકુઆનાને ઊંટ પ્રજાતિ પ્રાણીઓ તરીકે એની અંદર ગણતરીની અંદર છે વિદ્યાર્થી મિત્રો લેવામાં આવતા હોય છે.
એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો માઇક્રો એલ્ગી છે. શું છે? માઇક્રો એલ્ગી. માઇક્રો એલ્ગી એક પ્રકારે શેવાળ છે. શું છે? શેવાળ છે. પ્રોટીનયુક્ત છે. કેવું? તો કે પ્રોટીનયુક્ત છે. એટલે આનો શું કરવામાં આવે છે? તો કે ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખોરાક તરીકે જે છે આનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. તો માઇક્રો એલ્ગી વિશેની ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી લઈએ કે તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી કે જેને આપણે વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ શું? તો કે IICT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, એમના વૈજ્ઞાનિકોએ ક્લોરેલા સોરેકિનિયાના નામની એક સૂક્ષ્મ શેવાળ કે જેને આપણે માઇક્રો એલ્ગી એની ઓળખ કરી છે. મિત્રો ખાસ યાદ રાખજો, IICT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, આના જે વૈજ્ઞાનિકો છે ને એમના દ્વારા એક શેવાળ એટલે કે માઇક્રો એલ્ગીની ઓળખ કરવામાં આવી છે કે જેને વિદ્યાર્થી મિત્રો નામ છે ક્લોરેલા સોરોસિકિનિયાના. ક્લોરેલા સોરોકિનિયાના આ નામની એક શેવાળ એટલે કે સૂક્ષ્મ શેવાળ છે માઇક્રો એલ્ગી, એની છે વિદ્યાર્થી મિત્રો ઓળખ કરવામાં આવી છે. આ શેવાળ ખાસ કરીને ખોરાક અને ખોરાક માટે એક આશાસ્પદ પ્રોટીન પૂરક તરીકે વાપરી શકાય છે કે આની અંદર છે ને તમને શું મળે છે? પ્રોટીન મળે છે. એટલે ખોરાક તરીકે આનો તમે ઉપયોગ કરી શકો છો. બીજું, એમનું સંશોધન ક્લોરેલા ગ્રોથ ફેક્ટર એટલે કે CGF, ક્લોરેલા ગ્રોથ ફેક્ટર શેવાળમાંથી પ્રોટીન સમૃદ્ધ અર્કને દર્શાવે છે જે ઉચ્ચ ગુણવત્તાની પ્રોટીન અને આવશ્યક એમિનો એસિડ પ્રદાન કરે છે, જે વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ સોયાના પ્રોટીન કરતાં પણ વધુ છે. એટલે કે આની અંદર પ્રોટીનનું પ્રમાણ કેવું છે? વધારે છે. શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રોટીનનું પ્રમાણ આની અંદર કેવું છે? તો કે વધારે છે. પ્રોટીનનું પ્રમાણ વધુ છે. CGF એટલે કે ક્લોરેલા ગ્રોથ ફેક્ટર, ક્લોરેલા ગ્રોથ ફેક્ટર માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બરાબર. જે CGF છે સંશોધન જે છે એ CGF એટલે કે ક્લોરેલા ગ્રોથ ફેક્ટર એ માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે કેવું છે? તો કે ફાયદાકારક છે. એકંદરે સુખાકારી અને રોગ પ્રતિકારક શક્તિને પ્રોત્સાહન આપે છે. એટલે કે ભાઈ શરીરની તંદુરસ્તી અને રોગ પ્રતિકારક શક્તિ જે છે એની અંદર બઢાવો આપે છે. બરાબર. એટલે પ્રોટીનયુક્ત છે અને રોગ પ્રતિકારક શક્તિ જે શરીરની છે પ્રાણીઓ અને મનુષ્યોની અંદર, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો માનવ અને પ્રાણીઓની અંદર સ્વાસ્થ્યની બાબતમાં સારામાં સારું છે. રોગ પ્રતિકારક શક્તિને પ્રોત્સાહન આપે છે એટલે કે વધારે છે અને શરીર જે છે તંદુરસ્ત રહે છે. ઓકે. એના પછી વાત કરીએ સૂક્ષ્મ શેવાળ જગ્યા અને સંસાધનો માટે પરંપરાગત પાકો સાથે સ્પર્ધા કરતા નથી, જે તેમને ટકાઉ વૈકલ્પિક પ્રોટીન સ્ત્રોત બનાવે છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઝડપથી કરંટ ઇન શોર્ટની અંદર જે મહત્વના ન્યૂઝ છે એ બધા ન્યૂઝને આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. તો સૌથી પહેલો ન્યૂઝ છે મોટો જીપી. વાહ ભાઈ વાહ. આમ તો આમાં ઘણા બધા બાઇકર્સ હોતા હોય. હા, લેક્ચર જોતા હોય ને એમાં ઘણા બધા શું હોય? તો કે બાઇકર્સ હોય. બાઇકર્સ ફૂલ શોખીન જેવડાવ હોય. તો એમના માટે ખૂબ જ મહત્વ અને અગત્યની વિદ્યાર્થી મિત્રો એક માહિતી આવેલી છે. ખાસ યાદ રાખજો, મોટો જીપી. બરાબર. મોટો જીપી ભારતની 2025ની આવૃત્તિ કે ભાઈ તાજેતરમાં આપણા ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર ઉત્તર પ્રદેશ સરકારે મોટો જીપી ઇવેન્ટ માટે તેની યોજનાઓનું અનાવરણ કર્યું કે ભાઈ તાજેતરમાં કયા રાજ્યએ? તો કે ઉત્તર પ્રદેશ રાજ્યની જે સરકાર છે એમણે વિદ્યાર્થી મિત્રો મોટો જીપી ઇવેન્ટ જે છે એના માટે અલગ અલગ પ્રકારની યોજનાઓનું અનાવરણ કર્યું છે. આ ઇવેન્ટની અંદર 2025 થી 2029 4 વર્ષ, કેટલા? 4 વર્ષ નોઈડા શહેર દ્વારા હોસ્ટ કરવામાં આવશે કે ભાઈ મોટો જીપી જે છે અંતર્ગત આ ઇવેન્ટ જે છે એ 2025થી લઈને 2025, 2026, 27, 28, 29 આમ તો 5 વર્ષ છે વિદ્યાર્થી મિત્રો. એનું આયોજન જે છે હોસ્ટ જે છે કોના દ્વારા? તો કે નોઈડા શહેર દ્વારા કરવામાં આવશે. અને સ્પેનની ડોર્ના સ્પોર્ટ્સ અને ભારતીય ભાગીદાર જે ફેરસ સ્ટ્રીટ સ્પોર્ટ્સ છે તેની સાથે સહયોગની પણ જાહેરાત કરવામાં આવી છે કે આની અંદર સહયોગ કોણ આપશે? તો સહયોગ આની અંદર સ્પેનની ડોર્ના સ્પોર્ટ્સ અને ભારતીય ભાગીદાર જે ફેરસ સ્ટ્રીટ સ્પોર્ટ્સ જે છે આ બંને આની અંદર સહયોગ આપશે એવી જાહેરાત પણ આની અંદર કરવામાં આવેલી છે. ઓકે. એના પછી આપણે જોઈએ મોટો જીપી ભારતની 2025ની આવૃત્તિની ડિટેલની અંદર ચર્ચા કરીએ તો શરૂઆતમાં આ ઇવેન્ટ 2024માં યોજવાની હતી, પરંતુ હવામાન પરિસ્થિતિઓને કારણે છે એને મોકૂફ રાખવામાં આવી હતી અને હવે માર્ચ 2025 માટે નિર્ધારિત કરવામાં આવી છે. ક્લિયર? ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ
તો UFC જીતનારી પ્રથમ ભારતીય. આ UFC નું ફૂલ ફોર્મ થાય અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ. યાદ રાખજો, અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ. UFC, બરાબર, UFC અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય કોણ છે? તો ખાસ તમારે નામ યાદ રાખવાનું છે, પૂજા તોમર, કે જે યુએફસીમાં બાઉટ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. કે ભાઈ ભારતીય સ્ટ્રોવેટ જેનું નામ છે પૂજા તોમર, કે જે યુએફસીમાં એટલે કે અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપની અંદર બાઉટ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. એણે 8 જૂને યુએફસી લુઇસવિલે ખાતે બ્રાઝિલની રિયાન અમાંદા ડોસ સાન્તોસને હરાવી હતી. મિત્રો ખાસ યાદ રાખજો કે યુએફસી જીતનારી પ્રથમ ભારતીય કોણ છે? તો પૂજા તોમર છે. કોને એમણે હરાવી છે? તો એમણે હરાવી છે રેયાન અમાંદા ડોસ સાન્તોસને, કે જે બ્રાઝિલની છે. ક્યાંની છે? બ્રાઝિલની છે. એમને હરાવી છે અને પ્રથમ ભારતીય બની ગઈ છે જેણે યુએફસી જે છે એ જીતેલ છે. બરાબર, તો નામ ખાસ યાદ રાખજો. હમણાં પ્રશ્નની અંદર તમને પૂછું છું, પૂજા તોમર. ઓકે, એના પછી દોસ્તો વાત કરીએ 500 વર્ષ જૂની કાંસ્ય મૂર્તિ. કેટલા વર્ષ જૂની? 500 વર્ષ જૂની કાંસ્ય મૂર્તિ. તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઓસ્મોલિયન મ્યુઝિયમે ભારત સરકારને ઔપચારિક વિનંતીને પગલે 16મી સદીના સંત તિરુમનકાઈ અલવરનું કાંસ્ય શિલ્પ ભારતને પરત કરવાનો નિર્ણય લીધો. કે ભાઈ ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી મિત્રો એસ્મોલિયન મ્યુઝિયમ છે. કયું મ્યુઝિયમ છે? એસ્મોલિયન મ્યુઝિયમ. ત્યાં આપણા ભારતની એક કાંસાની પ્રતિમા રહેલી. શું રહેલી? કાંસાની પ્રતિમા. કોની છે? તો કે 16મી સદીમાં એક સંત થઈ ગયા અને સંતનું નામ છે તિરુમાનકાઈ અલવર. બરાબર, તિરુમાનકાઈ અલવર. તેમનું કાંસાનું શિલ્પ છે ભારતને પરત કરવાનો એમણે નિર્ણય જે છે વિદ્યાર્થી મિત્રો લીધેલો છે. કે મ્યુઝિયમની અંદર છે ઓક્સફર્ડ યુનિવર્સિટીનું જે મ્યુઝિયમ છે ઓસ્મોલિયન મ્યુઝિયમ, બરાબર, ત્યાં આગળ ભારત સરકારે ઔપચારિક રીતે એક વિનંતી કરી કે અમારું જે કાંસાનું શિલ્પ છે ને અમને ફરી પાછું તમે આપી દો. બરાબર, તો એ માટે ખાસ કરીને ભારત દ્વારા છે એક રિક્વેસ્ટ, એક વિનંતી જે છે કરવામાં આવી છે અને કાંસ્ય શિલ્પ છે ભારતને સોંપવા માટે ખાસ કરીને છે એમના દ્વારા એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ઓકે, હવે આ કાંસાની મૂર્તિની વાત કરીએ તો 500 વર્ષ જૂની કાંસ્ય મૂર્તિ છે તે તમિલનાડુના એક મંદિરમાંથી ચોરી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. કે તમિલનાડુની અંદર, આપણા દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ રાજ્ય, અને આ તમિલનાડુ રાજ્યની અંદર ચોરી કરીને આ કાંસાની પ્રતિમા જે છે ત્યાંથી છીનવી લેવામાં આવેલી હતી, એવી એક માન્યતા છે. એવું માનવામાં આવે છે કે 60 સેન્ટીમીટર ઊંચી પ્રતિમા છે એ મ્યુઝિયમ દ્વારા 1967માં સોથેબીના ઓક્શન હાઉસમાંથી હસ્તગત કરવામાં આવી હતી. સ્વતંત્ર સંશોધકો પ્રતિમાની ઉત્પત્તિ અંગે મ્યુઝિયમને એલર્ટ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને મ્યુઝિયમને ભારતીય હાઈ કમિશનરને સૂચિત કરવા માટે પૂછવામાં પણ આવ્યું છે. ક્લિયર? ચાલો, તો આજના જે કંઈ પણ ન્યૂઝ હતા એ ન્યૂઝ બધા આપણે જોયા દોસ્તો. હવે આ બધા ન્યૂઝ છે એમાંથી આપણે શું જોવાનું છે? તો કે પ્રશ્નોત્તરી છે આપણે કરવાની છે. શું કરવાની છે? પ્રશ્નોત્તરી છે વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની છે. સૌથી પહેલો પ્રશ્ન છે, જો આપણે કઈ રીતે ચાલશું કે હું 2 સેકન્ડ ખોટી થઈશ પ્રશ્નમાં, પ્રશ્ન વાંચીશ, ઓપ્શન વાંચીશ, 2 સેકન્ડ ખોટી થઈશ, તમારે છે નોટ ડાઉન કરતું જવાનું છે, કેમ કે આ રેકોર્ડેડ સ્વરૂપે લેક્ચર છે. નોટ ડાઉન જેવા કરશો એટલે તમને આઈડિયા આવશે કે પ્રશ્ન સાચો છે કે ખોટો, ને પછી હું તમને જવાબ આપી દઈશ. ચાલો, નીચેના પૈકી કઈ સંસ્થા શિક્ષણ મંત્રાલય વતી નીટનું આયોજન કરે છે? કઈ સંસ્થા શિક્ષણ મંત્રાલય વતી નીટનું આયોજન કરે છે? તો યાદ રાખો NTA. કઈ સંસ્થા આવશે વિદ્યાર્થી મિત્રો? NTA, કે જેને આપણે કહીએ છીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી. બરાબર, ચાલો ઓપ્શન સી રાઈટ આન્સર. તાજેતરમાં જીમેક્સ 24નું આયોજન કરવામાં આવ્યું તે ભારત અને કયા દેશ વચ્ચેની કવાયત છે? કયા કયા 2 દેશ વચ્ચેની છે? ભારત અને બીજો દેશ કયો? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જાપાન. કયો દેશ આવશે? જાપાન દેશ આવશે. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. તાજેતરમાં સમાચારોમાં જોવા મળતા સ્નો લેપર્ડ એટલે કે પેન્થેરા અનસિયા ભારત સહિત કુલ કેટલા દેશોમાં જોવા મળે છે? સ્નો લેપર્ડ ભારતમાં જ જોવા મળે છે. લદ્દાખ અને હિમાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી છે. ભારતના પર્વતીય વિસ્તારમાં આપણને જોવા મળે છે. ઓકે, તો એ ભારતની અંદર જોવા મળે છે. તો આ સિવાય કયા 10 દેશોની અંદર આપણને જોવા મળે છે? સોરી, કયા દેશોની અંદર આપણને જોવા મળે છે? તો ખાસ યાદ રાખજો, 12 દેશોની અંદર આપણને જોવા મળે છે. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર અહીંયા બની જશે. 12 દેશો. ક્લિયર? 12 દેશો તમારો રાઈટ આન્સર બનશે.
તાજેતરમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ કયા વર્ષને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જે છે એ જાહેર કર્યું છે? 2025, 2026, 2027, 2029? દોસ્તો ખાસ યાદ રાખજો 2025નું વર્ષ, એટલે કે ઓપ્શન એ તમારો રાઈટ આન્સર અહીંયા બનશે. ચાલો એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી એટલે કે IICT એના વૈજ્ઞાનિકો દ્વારા ક્લોરેલા સોરોકિનિયન નામની સૂક્ષ્મ શેવાળ માઇક્રો એલ્ગી છે એની ઓળખ કરી છે, એટલે કે સૂક્ષ્મ શેવાળ છે એની ઓળખ કરી છે. તે શા ઉપયોગમાં આવે છે? ઔષધિ તરીકે એટલે કે દવા તરીકે, ખોરાક તરીકે, વાસણના નિર્માણમાં, પાણીને શુદ્ધ કરવામાં? તો મિત્રો ખાસ યાદ રાખજો, પ્રોટીનયુક્ત છે, ખોરાક તરીકે જે છે એ ખાસ એનો ઉપયોગ જે છે કરવામાં આવે છે અને રોગ પ્રતિકારક શક્તિની પણ એ જે છે એ વધારો કરે છે અને શરીર જે છે મનુષ્ય હોય કે પ્રાણીઓ શરીરને પણ તંદુરસ્ત રાખે છે, આરોગ્યપ્રદ રાખે છે. ખોરાક તરીકે એનો ઉપયોગ જે છે એ કરવામાં આવી શકે છે. ચાલો, મોટોજીપી ભારતની 2025ની આવૃત્તિ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવશે? કયા રાજ્યની અંદર? હોસ્ટ કોણ કરશે? યસ, વેરી ગુડ. તો ઉત્તર પ્રદેશ રાજ્ય, બરાબર. અને નોઈડા એને હોસ્ટ કરશે. નોઈડા શું કરશે? તો કે હોસ્ટ કરશે. ક્યાંથી ક્યાં સુધી? તો કે 2025થી લઈને 2029 સુધી. ક્યાં સુધી? 2025થી લઈને 2029ના વર્ષ સુધી. એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં નીચેના પૈકી કોણ UFCમાં બાઉટ જીતનારી પ્રથમ ભારતીય બની છે? પૂજા તોમર, રીતુ ફોગાટ, આશા રોકા કે મનજીત કોલેકર? તો ખાસ યાદ રાખો, આની અંદર નામ આવી જશે પૂજા તોમર. કોનું નામ આવશે દોસ્તો? પૂજા તોમરનું નામ આવશે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો સેશન છે કરંટ અફેરનો, ડેઇલી કરંટ અફેરનો સેશન, એ આપણે રેકોર્ડેડ સ્વરૂપે લેક્ચર રાખેલો છે. તો ખાસ આ લેક્ચરને તમે આખો વ્યવસ્થિત જોયો છે એવી આશા રાખું છું. ન જોયો હોય, કાપીને તમે ફોરવર્ડ કરીને લેક્ચર જોયો હોય તો એક વખત લેક્ચરને વ્યવસ્થિત જોઈ લેજો. અને PDF પણ તમને હું પ્રોવાઈડ કરાવડાવી દઈશ. તો દોસ્તો ખાસ તમે આ લેક્ચરનો લાભ લેજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરજો. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી પાછા આપણે આવતીકાલે સવારમાં 8 વાગે જીકેની જેમોટમાં મળવાનું છે. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.